આપનું નામ? ગીતા આડતિયા. ઓકે ગીતાબેન, શું કરાવેલું છે આપે? મેં આ ડોક્ટર કેતનભાઈ શાહ પાસે ટોટલ રિપ્લેસમેન્ટ ઓપરેશન કરાવ્યું છે. ઓકે, કેટલા વખતથી તકલીફ હતી આપને? મને છેલ્લા આમ તો 10 વર્ષથી હતી. ઓકે, કેવો રહ્યો ડોક્ટર કેતન શાહ સાહેબ સાથે તમારો અનુભવ? બહુ જ સારો. બરાબર. કોઈ પણ કરાવવું હોય તો કેતનભાઈ પાસે જ કરાવાય કે પહેલાની ને પછીની કેર ઘણી બધી છે. ઓકે. અને ઓપરેશન બહુ જ સક્સેસફુલી પાસ થયું છે. મારું થોડું બોડી પણ છે, રાઈટ. એ પ્રમાણમાં તો 110% આ ઓપરેશન સક્સેસ છે મારું. ઓકે. આજે કાલે હજી મને 1 મહિનો પૂરો થશે. બરાબર. મને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી. ઓકે, રાઈટ. અને ઓપરેશન પછી ફિઝિયોથેરાપીમાં કઈ રીતે? ફિઝિયોથેરાપીમાં પણ એકદમ સરસ. વિશાલભાઈનું કામ બહુ સરસ. અને રેગ્યુલર વિશાલભાઈ આવી અને મને જે પગની મૂવમેન્ટ કરાવવાની હોય એક્સરસાઇઝ બહુ સરસ કરાવી કે જેનાથી મારો પગ બહુ જ હેવી અને સ્ટીફનેસ બહુ હતી. એ હવે પગ મારો 80% સ્ટીફનેસ ઓછી થઈ ગઈ. ઓકે, કેટલો વખત આપણે ફિઝિયોથેરાપી કરાવી તમે? આપણે 19 દિવસ થયા અમારે. ઓકે, અત્યારે હલનચલનમાં કઈ રીતે ચાલો છો આપ? અત્યારે હું સ્ટીક તો મેં 3 દિવસથી સ્ટીક વોકર બધું છોડી દીધું છે. ઓકે. હું પર્સનલી એમનામાં જ એકલી જ ચાલું છું. ઓકે. પણ એવું લાગે તો હું જરા ભીતનો સહારો લઈને બહાર નીકળી જાઉં રૂમની. રાઈટ. બાકી પગથિયા ચડ ઉતરમાં કઈ તકલીફ? ના, જરાય તકલીફ નથી થતી. એ પણ મને વિશાલભાઈએ સરસ પ્રેક્ટિસ કરાવી છે, કેવી રીતે પગથિયું ચડવાનું, કેવી રીતે ઉતરવાનું. ઓકે. અને એમની ફિઝિયોથેરાપી બહુ સારી છે. અને ઓપરેશન પછીનું જે કાર્ય હોય એ વિશાલભાઈ એટલું સરસ પાર પાડ્યું છે. રાઈટ. એક છેલ્લો ક્વેશ્ચન ગીતાબેન, જે લોકો ડરતા હોય, બીક લાગતી હોય ઓપરેશનથી, એને તમે શું કહેવા માંગશો? ખરેખર હું પોતે બહુ ડરતી હતી, એટલે આટલો વખત મેં ઠેલ્યું હતું. પણ હવે એમ થાય કે ના, આટલું જો દુઃખ સહન કરવું, દુખાવો સહન કરવું, તો એના કરતાં તો ઓપરેશન કરીને થોડા દિવસ એ ઓપરેશનનો દુખાવો સહન કરીને આ વિશાલભાઈ જો તમને ફિઝિયોથેરાપી કરાવવા આવતા હોય તો બેસ્ટ, કે જેથી હવે આપણા રડવાના દિવસો વયા જાય એમ. ઓકે. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ વિશાલભાઈ.